હેલો ફ્રેન્ડ્સ, પ્રવીણ આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે બનાવી મિલ્ક રબડી. અને જો મિત્ર તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને હા મિત્રો, મારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવીએ મિલ્ક રબડી. તો મિત્ર, મિલ્ક રબડી બનાવવા માટે મેં આ એક પેન લીધેલી છે અને ગેસને ચાલુ કરી દીધેલો છે અને પેન મૂકી દીધેલી છે અને એમાં થોડું પાણી નાખી અને આપણે ફેરવી નાખશું, જેથી આપણું દૂધ બળી ન જાય. એના માટે આવી રીતે થોડું પાણી નાખી દેવાનું. હવે મિત્ર, આ અમે અડધો લીટર જેટલું દૂધ લીધેલું છે એને એમાં જવા દેશું અને થોડું દૂધ આપણે બચાવી રાખીશું, એનો આગળ ઉપયોગ કરીશું. તો હવે મિત્ર, આપણે પહેલાં દૂધને ઉફાણો આવવા દેશું. તો પહેલાં આપણે હાઈ ફ્લેમ ઉપર જ દૂધને ગરમ કરીશું. તો મિત્ર, આપણું દૂધ આવી રીતે સરસ ઉફાણો આવી ગયો છે. એક ઉફાણો આવી ગયો છે. હવે આપણે આને મીડિયમ ફ્લેમ કરી નાખવાની છે. તો હવે આપણે મીડિયમ ફ્લેમ કરી નાખીશું. અને હવે મિત્ર, આપણે આવી રીતે દૂધ બારીએ તો વધારે વાર લાગે. તો આને આપણે ફટાફટ બનાવવી હોય તો આપણે આમાં મિલ્ક પાવડર ઉમેરીશું. તમે મિલ્ક પાવડર ઉમેરશો એટલે જલ્દીથી આપણી આ રબડી તૈયાર થઈ જાય છે. અને એના કરતાં પણ વધારે ફટાફટ બનાવવી હોય તો તમે બ્રેડ ક્રમ્સ પણ ઉમેરી શકો છો. કોઈને ખ્યાલ પણ નહીં આવે તમે બ્રેડ ક્રમ્સ આમાં ઉમેરેલું છે. એટલી મસ્ત આ રબડી તૈયાર થાય છે. તો આપણે અત્યારે મિલ્ક પાવડર ઉમેરીશું. આ મેં 3-4 ચમચી જેટલું મિલ્ક પાવડર લીધેલું છે અને જે આપણે દૂધને બચાવીને રાખેલું હતું એમાં જવા દેશું. ગરમ દૂધમાં આપણે સીધું મિલ્ક પાવડર ઉમેરી દેશું તો લમ્સ થઈ જશે. તો હવે આપણે ચમચીની મદદથી એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. તો હવે આપણે આવી રીતે એને મિક્સ કરી દઈશું. તો મિત્ર, આવી રીતે સરસ મેં મિલ્ક પાવડર આમાં મિક્સ કરી દીધેલું છે. હવે આપણે આમાં દૂધમાં જવા દેશું. અને હવે આપણે આને આવી રીતે 2-5 મિનિટ માટે ફરીથી આવી રીતે હલાવવાનું છે. તો ફરીથી આપણે આને હલાવીશું. તો મિત્ર, આવી રીતે મેં 4-5 મિનિટ માટે આવી રીતે સરસ હલાવી લીધેલું છે. હવે મિત્રો, આપણે આમાં ખાંડનો ઉમેરો કરી દેશું. ખાંડ પણ પાછી ઓગળે એટલે પાણી થઈ જશે, એટલે આપણે ફરીથી ઉકાળવાનું છે. તો હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. કોઈને વધારે મીઠી ભાવતી હોય તો વધારે ખાંડ નાખી શકો અને ઓછું ભાવતું હોય તો ઓછી પણ ખાંડ નાખી શકો છો. તો મિત્ર, અત્યારે હું 4 ચમચી જેટલી ખાંડ નાખું છું. અને મિત્ર, આપણે મિલ્ક પાવડર નાખેલું છે એમાં પણ થોડી મીઠાશનો ભાગ આવે છે, એટલે આપણે માઇનસ પ્લસ ખાંડને કરી શકીએ છીએ. જોકે થોડીક મીઠી જોઈએ, જ્યારે ઠંડી થઈ જશે ત્યારે બરાબર થઈ જશે. તો આવી રીતે આપણે ચલાવવાનું છે ફરીથી. અને મિત્રો, આપણે આ માવા વગરની જ રબડી બનાવવાની છે. તો પણ એકદમ કોઈને ખ્યાલ પણ નહીં આવે ખાશે ત્યારે કે આપણે આ રબડીમાં માવાનો ઉપયોગ નથી કરેલો. આપણે આમાં મિલ્ક પાવડરનો જ ઉપયોગ કરેલો છે. આવી રીતે 2-3 મિનિટ માટે આવી રીતે હલાવીશું. તો મિત્રો, આવી રીતે આપણી રબડી ઘટ્ટ થઈ ગઈ છે, એકદમ સરસ. હજુ આપણે થોડી ઘટ્ટ થઈ જશે. પછી આપણે જ્યારે ફ્રીજમાં મૂકશું 1 કલાક માટે, જ્યારે બહાર સર્વ કરીશું ત્યારે બહાર લેશું ત્યારે એકદમ સરસ જાડી થઈ જાય વધારે. અત્યારે પણ એકદમ સરસ ઘટ્ટ થવા માંડી છે. હવે મિત્ર, આપણે આમાં ઇલાયચી પાવડરને જવા દેશું. રબડી, બાસુંદી, ઇલાયચી પાવડરનો ટેસ્ટ સરસ આવે છે.
ન નાખો, તમને ટેસ્ટ ન ગમતો હોય તો ન નાખો તો પણ ચાલે. હવે મિત્રો મેં આમાં કેસર પહેલેથી પલાળી દીધેલું હતું દૂધમાં, 2 ચમચી જેટલું દૂધમાં, એને પણ એમાં જવા દેશું. કેસરનો રબડીમાં બહુ સરસ ટેસ્ટ આવે છે, અચૂક નાખજો, એકદમ મસ્ત રબડી તૈયાર થશે. કલર અને ટેસ્ટ બંને સરસ આવે છે. તો આવી રીતે 2 મિનિટ માટે ફરીથી હલાવીશું. પછી આપણે જેટલા માણસની બનાવી હોય એટલી રબડી એનું દૂધ અને મિલ્ક પાવડરનું પ્રમાણ વધારી દેવાનું. આવી રીતે સરસ રબડી આપણી હવે ઘટ થઈ ગઈ છે. ને હજુ વધારે આ ફ્રીજમાં મૂકશો એટલે એકદમ સરસ ઠંડી થઈ જશે, એમ વધારે ઘટ થઈ જશે. તો હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ જવા દઈશું. તો મિત્રો મેં આ કાજુ, બદામ અને પિસ્તાની કતરણ કરેલી છે, એને એમાં જવા દઈશું. અને થોડી સૂકા ગુલાબની પાંખડી છે, એને આવી રીતે હાથેથી મસળી અને જવા દેવાની છે. આની પર બહુ મસ્ત ટેસ્ટ આવે છે. હાજર હોય તો નાખવાની, ન હાજર હોય તો ન નાખો તો પણ ચાલે, પણ એકદમ મસ્ત આની સુગંધ આવી જાય છે આપણે આ રબડીમાં. તો તૈયાર થઈ ગઈ છે આપણી આ રબડી. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એ રબડીને એક બાઉલમાં લઈ લેશું. તો મિત્રો તૈયાર છે આપણી આ મિલ્ક રબડી. હવે મિત્રો આપણે આને 1 કલાક માટે ફ્રીજમાં રાખી દેવાની છે. તો મિત્રો કેવી લાગી તમને આ મિલ્ક રબડી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું